નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 20 સ્નાયુ અને કંકાલ તંત્રની કેટલીક અનિયમિતતાઓ વિશે વાત કરવી છે। તો સ્નાયુ અને કંકાલ તંત્ર સંબંધિત કેટલાક રોગો અને કેટલીક અનિયમિતતાઓ કઈ કઈ છે તેની વાત કરીએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ માયસ્થેનિયા ગ્રેવિસ। હવે માયસ્થેનિયા ગ્રેવિસ એ આ સ્વરોગ પ્રતિકારક રોગ છે, સ્વરોગ પ્રતિકારકતાનો રોગ। હવે સ્વરોગ પ્રતિકારકતાનો રોગ આપણું જ પ્રતિકારક તંત્ર ક્યારેક આપણા જ આવા તંત્ર ઉપર અથવા તો આપણા જ કેટલાક ભાગો ઉપર અસર કરી બેસે, નુકસાન પહોંચાડે છે। આપણું રોગ પ્રતિકારક તંત્ર આપણા જ શરીરના કેટલાક તંત્રને નુકસાન પહોંચાડે ત્યારે આવા રોગો થાય। તો અહીંયા સામાન્ય રીતે સ્નાયુ અને ચેતાઓ સાથે જોડાયેલા જે ભાગો છે ત્યાં નુકસાન પહોંચાડે છે। તો જે ખાસ કરીને ચેતાસ્નાયુ સંધાનને અસર કરે છે। કેવી રીતે તમે સમજો, આપણે વાત કરી ગયા હતા કે આ જે સ્નાયુ કોષ છે એનું પટલ છે ચેતાતંતુ પડ, અને એની સાથે ચેતાકોષ હોય તો ચેતાકોષનો તંતુ જોડાયેલો હોય અને ત્યાં જે રચના બને એને આપણે કંઈક કહેતા હતા ચેતાસ્નાયુ સંધાન, પ્રેરક એકમ। યાદ કરો, પ્રેરક એકમ। તો આ ચેતાકોષ અને આ ચાલક ચેતાકોષ અથવા તો પ્રેરક ચેતાકોષ છે। આ સ્નાયુ તંતુ પડ છે, એ બે વચ્ચેનું જે જોડાણ બને એને ચેતાસ્નાયુ સંધાન કહેવાય। આપણે ત્યારે વાત કરી ગયા હતા કે સંપૂર્ણ રીતે આમ જોડાઈ ન ગયા હોય એની વચ્ચે એક નાનકડો અવકાશ હોય, પણ અહીંયાથી જ્યારે ઉર્મી વેગ આવે છે ત્યારે આમાંથી એક કેમિકલનો સ્ત્રાવ થાય અને એ કેમિકલના સ્ત્રાવને ગ્રહણ કરી શકે તેવા રિસેપ્ટર આ સ્નાયુ તંતુ પડ ઉપર આવેલા હોય। રિસેપ્ટર એટલે ગ્રાહી અણુઓ, આ ગ્રાહી અણુઓ। હવે ખરેખર થાય છે શું, ક્યારેક આપણા એન્ટીબોડી આઈજી આપણા પ્રતિકારક તંત્ર છે, એ પ્રતિકારક તંત્રની ભૂલ અથવા તો એને એ આવા ઘટકો ઉપર એટેક કરી બેસે છે અને આવા ગ્રાહી અણુઓને નુકસાન પહોંચાડી દે છે, આ ગ્રાહી અણુઓનો નાશ કરી નાખે છે। આપણા જ પ્રતિકારક તંત્ર દ્વારા સર્જાયેલા ઘટકો આ પ્રોટીનને, આ ગ્રાહી ઘટકોને એ બહારના સમજી લે છે। કોઈ પણ એવી મિસ્ટેક એની પાછળના કારણો નથી મળ્યા, વૈજ્ઞાનિકો પણ મથે છે અને એની સાથે જોડાય અથવા એનો નાશ કરી નાખે છે અને પરિણામે પરિસ્થિતિ એવી થઈ જાય કે ચેતા દ્વારા ઉર્મી વેગ આવે, અહીંથી ન્યુરોટ્રાન્સમીટર એટલે કે ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ પણ થાય, પણ એને રિસીવ કરવાવાળા ગ્રાહી ઘટકો નથી અથવા તો એનું વિઘટન થઈ ગયું અથવા નાશ થઈ ગયો, અને એટલે આ સ્નાયુ છે એ સ્નાયુને ઓર્ડર મળતો નથી અથવા તો જે એટલે આ જે સ્નાયુકોષ છે એ સ્નાયુકોષની સંકોચન શિથિલન નહીં થઈ શકે અથવા તો એના ગ્રાહી ઘટકો ઘણા બધા નાશ પામ્યા, બહુ ઓછી માત્રામાં રહ્યા છે। એટલે ઉર્મી વેગ આવે પણ આ જે રિસેપ્ટર છે એની સંખ્યા ઘટી ગઈ, કારણ કે આપણા જ પ્રતિકારક તંત્રના કોષોએ એને નુકસાન પહોંચાડ્યું છે અને રિસેપ્ટરની સંખ્યા ઘટી ગઈ એટલે પૂરતી સંવેદના એ ગ્રહણ કરી શકતું નથી। કોણ? સ્નાયુકોષ। એટલે સ્નાયુ છે એ સારી રીતે સંકોચન પૂરતું પામી શકતો નથી અને એટલે થાક લાગે, નબળાઈ આવે અથવા તો, અને જો આ ગ્રાહી ઘટકો વધારે નુકસાન પહોંચે તો કંકાલ સ્નાયુનો પક્ષઘાત, આપણે જેને પેરાલિસિસ કહે, પક્ષઘાત, આ કંકાલ સ્નાયુ આવું થઈ શકે, એને માયસ્થેનિયા ગ્રેવિસ કહેવામાં। એટલે સ્વરોગ પ્રતિકારકતાનો આ રોગ છે, સ્વપ્રતિરક્ષાનો રોગ છે અને જેમાં ચેતાસ્નાયુ સંધાનને અસર થાય, જેને લીધે થાક, નબળાઈ અથવા કંકાલ સ્નાયુનો પક્ષઘાત થાય છે। ત્યાર પછી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, સ્નાયુમય દુર્વિકાર, આ વિકાર છે એક પ્રકારનો। સ્નાયુની અંદર સામાન્ય રીતે જે એનું પ્રોટીન સંશ્લેષણ થાય અને જે સ્નાયુનું નિર્માણ થવું જોઈએ એ થઈ શકતું નથી અને આ ખામી સામાન્ય રીતે જન્મજાત છે, જીનેટિક્સ છે। મોટા ભાગે આવી જનીનિક ખામીને કારણે આ કંકાલ સ્નાયુઓ ધીમે ધીમે વિઘટન પામે છે, અપકર્ષ થાય છે જો આવી સ્થિતિનું નિર્માણ થાય। આ બાયસેપ્સ મસલ છે, આપણા આ ભાગના મસલ્સ હોય ને એ છે, અને આ બાયસેપ્સ મસલ એ પ્રોટીનયુક્ત રચના હોય તો એકદમ આમ જોરદાર બને અને સામાન્ય રીતે પણ કોઈ ઘણી વ્યક્તિની અંદર જનીનિક ખામી છે અને એ યોગ્ય પ્રોટીનનું નિર્માણ થતું નથી અથવા તો આ મસલ છે ધીમે ધીમે સુકાતા જાય છે અથવા તો એ ઓછા અને એની કાર્યક્ષમતા ઘટતી જાય છે અને આવા થઈ જાય, આને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કહેવામાં આવે છે। ત્યાર પછી ટીટેની એટલે એક પ્રકારનું ધનુર છે, બીજી રીતે પણ થાય છે, પણ સામાન્ય રીતે રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ ઓછું થઈ જાય, હાઇપોકેલ્શેમિયા।
અને તેને કારણે સ્નાયુઓનું આપોઆપ સંકોચન થાય. ખરેખર શું થાય છે? એક ચેતાતંતુ સંબંધિત સમસ્યા છે. રુધિરમાં કેલ્શિયમની માત્રા ઓછી થઈ જાય ને એટલે ચેતાતંતુ એની મેળે મેળે ઉત્તેજિત થાય. કારણ કે રુધિરમાં એટલે આંતરકોષીય પ્રવાહીની અંદર ધન વીજભાર ઘટે કેલ્શિયમ ઘટવાને કારણે, અને અહીંયા ફોસ્ફેટને કારણે ઋણ વીજભાર વધી જાય અને એટલે ચેતાતંતુ એની મેળે ઉત્તેજિત થાય. મગજમાંથી સંવેદના અથવા ઉત્તેજના મળ્યા વગર, મગજના સભાન અવસ્થા અથવા તો અન્ય કેન્દ્રો છે એ સક્રિય થયા વગર ચેતાતંતુ ઉત્તેજિત થાય છે અને સ્નાયુઓને ઓર્ડર એમને મળે છે અને સ્નાયુઓ સંકોચાય છે. એટલે આંચકી આવવી આ એક પ્રકારનું ધનુર છે. આંચકી આવી જાય, સ્નાયુ ખેંચાઈ જાય. આ મસલ્સ તમે ખેંચતા ન હોય પણ આમ બેવડું વળી જાય હાથ, અથવા તો આમ થઈ જાય, આવી સ્થિતિઓનું નિર્માણ થાય. આ ટીટેની છે. હાથ આમ વળી ગયા હોય, ઘણાને આમ થઈ ગયા હોય, એ એક પ્રકારની આંચકી આવી જાય, એ ટીટેની. પણ આવું થવાનું કારણ રુધિરમાં કેલ્શિયમની માત્રા ઘટી જાય અને ચેતાતંતુ આપમેળે ઉત્તેજિત થઈ જાય છે અને સ્નાયુઓનું આપોઆપ સંકોચન થઈ જાય છે, વધુ પ્રમાણમાં સંકોચન થાય અને આને ટીટેની તરીકે ઓળખવામાં આવે. અને ઘણી વખત જો લોક થઈ જાય, જડબા લોક થઈ જાય, જડબાના સ્નાયુ આમ સંકોચન થઈને ખેંચાઈ જાય. અને જો આવી વખતે ક્યારેક જીભ વચ્ચે આવી જાય તો જીભના ટુકડા થઈ જાય, દાંત વચ્ચે આવી જાય તો આ એક પ્રકારનું ધનુર છે જે થવાના કારણોમાં કેલ્શિયમની ઘટ, આ ઉપરાંત આપણા અંતસ્ત્રાવી ફેરફારો થાય તો પણ આવી રીતે રુધિરની અંદર કેલ્શિયમની માત્રામાં ફેરફાર થાય અને એને કારણે ધનુર થઈ શકે અથવા તો ટીટેની થઈ શકે. આર્થરાઇટિસ, આઇટિસ પાછળ આવ્યું. અહીંયા સાંધાઓના ભાગમાં સોજો આવે એને આર્થરાઇટિસ કહેવામાં આવે. તો આર્થરાઇટિસ, રૂમેટોઇડ આર્થરાઇટિસ, ઓસ્ટિયો આર્થરાઇટિસ એમ એના પણ પ્રકાર છે. ગોટી આર્થરાઇટિસ. તો હવે આપણે આર્થરાઇટિસ એટલે સાંધાનો સોજો. તો આ સાંધાઓમાં સોજો કેને કારણે આવે છે? તો તમે સમજો, સૌથી આ આપણે બે અહીંયા વાત કરીએ છીએ, આ ઓસ્ટિયો આર્થરાઇટિસ છે. વ્યક્તિનું જો નોર્મલ સાંધાનો ભાગ હોય, આ સાઇનોવિયલ પ્રવાહી, તો આ રીતે સાઇનોવિયલ પ્રવાહી હોય અને બે અસ્થિઓ છે એકબીજાથી થોડો વચ્ચે ગેપ હોય, વચ્ચે પ્રવાહી આવેલું હોય અને મસ્ત રીતે મૂવમેન્ટ થઈ શકતું. પણ તમે સમજો આ અસ્થિ છે, એ અસ્થિની ઉપર અહીંયા કાચવત કાસ્થિ જેવી સપાટીએ વિસ્તાર આવેલો હોય, એકદમ લીસી હોય અને જેથી એમની વચ્ચે ઘર્ષણ થતું નથી. પણ ધીમે ધીમે ઘણા બધા કારણો હોય છે જેને કારણે આ કાસ્થિ ઘસાય છે અને કાસ્થિ ઘસાય છે એટલે અસ્થિની જે ખરબચડી સપાટી એકબીજાની નજીક આવે છે. જુઓ, અને આવા સમયે જ્યારે આમાં હલનચલન થાય, મૂવમેન્ટ થાય, ત્યારે પેઇન થાય, દુખાવો થાય. આ પ્રકારે ઓસ્ટિયો આર્થરાઇટિસ થાય. ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે અસ્થિની ઉપર જે સપાટીય ભાગ પાસે જે કાચવત કાસ્થિ જેવું લીસું કાસ્થિ હતું એનું નિર્માણ ઘટી જાય છે અથવા એ ઘસાઈ જાય છે અને અસ્થિઓ એકબીજાની સામસામે નજીક આવી જાય અને પરિણામે એ સાંધાના હલનચલન દરમિયાન દુખાવો થાય. બહુ ખૂબ જ વધારે પડતું કામ કરે છે અથવા તો કોઈ સાંધાઓ દ્વારા સતત કાર્યરત રહે, એવા લોકોને આ પ્રશ્ન આવે. અથવા તો ઘણી બધી ખોરાક અથવા તો અન્ય સ્થિતિઓને કારણે પણ આવા કાસ્થિ બનતા નથી અને જેને કારણે આને આપણે અસ્થિવા કહીએ, ઓસ્ટિયો આર્થરાઇટિસ. અને અહીંયા મોટે ભાગે હાથ પગના સાંધાઓમાં જોવા મળે. રૂમેટોઇડ આર્થરાઇટિસ આ પણ એક પ્રકારનો છે, આપણે આને સંધિવા કહીએ છીએ. સંધિવાની અંદર તમે સમજો શું થાય, આ સાઇનોવિયલ કલા ઉપર સોજો આવી જાય. સાઇનોવિયલ કલા ઉપર સોજો આવી જાય ને એમાંથી જે સાઇનોવિયલ પ્રવાહીનો સ્ત્રાવ થાય એમાં પ્રોટીનયુક્ત કણિકાઓનો સ્ત્રાવ થાય. પ્રોટીન કણિકાઓનો સ્ત્રાવ થાય અહીંયા, અને આ પ્રોટીન કણિકાઓ છે એ અસ્થિઓના જે આ સપાટીય વિસ્તાર છે એ ઘસાય છે અને એ ઘસાઈ જાય છે અને એ અસ્થિઓ સામસામે આવી જાય છે કારણ કે પ્રોટીનયુક્ત કણિકાઓ આ ઘસે છે. ટૂંકમાં આપણે સાયકલ ચલાવતા હોય ને એમાં આપણે ફ્લાયવ્હીલમાં કે એમાં ઓઇલ કરીએ તો સાયકલ ફ્રી થઈ જાય, પણ એની જગ્યાએ મુઠ્ઠી ભરીને કાંકરા નાખી દો તો હવે હાર્ડેથી જઈને કચડ 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 અને એ ફ્લાયવ્હીલ ઘસી નાખે. એમ અહીંયા પ્રોટીનયુક્ત કણિકાઓનો સ્ત્રાવ આ જે અસ્થિના ભાગમાં કાસ્થિ છે એને ઘસી નાખે છે, ગાદી ઘસાય છે અને એટલે ખૂબ પેઇન થાય અને હલનચલન પણ અઘરું થઈ જાય અને માણસ એ દુખાવો થાય એટલે હલનચલન ન કરે અને હલનચલન ન કરે એટલે બે અસ્થિઓની સાથે જોડાયેલા અસ્થિબંધ છે એનું ઓસિફિકેશન થાય એટલે કઠણ થઈ જાય અને એટલે એ અસ્થિમાં કણ થાય, પછી હલાવવો હોય તો પગનું હલે, પણ આમાં દુખાવો ખૂબ થાય. આ સંધિવા આ પણ સ્વપ્રતિરક્ષા રોગને કારણે થાય. આમાં પણ આપણું પ્રતિકારક તંત્ર ક્યારેક આના ઉપર એટેક કરી બેસે સાઇનોવિયલ કલા ઉપર અને એને કારણે એમાંથી આ કણિકામાં સ્ત્રાવ થાય, આવું થાય છે. તો આ આર્થરાઇટિસ એટલે સામાન્ય રીતે સાંધાના ભાગમાં સોજો આવે અને એને કારણે થતો પેઇન છે. ત્યાર પછી ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયો એટલે અસ્થિ, પોરોસિસ એટલે છિદ્રો, સુશીરતા, અસ્થિ સુશીરતા. અહીંયા ઉંમર વધવા સાથે આ રોગ સામાન્ય રીતે થતો જોવા મળે છે. આ ઉપરાંત
ઘણા બધા અંતઃસ્ત્રાવોના ફેરફારોને લઈને અંતઃસ્ત્રાવના અસંતુલનને કારણે પણ ઓસ્ટિયોપોરોસિસ થતો જોવા મળે છે. અહીંયા સામાન્ય રીતે અસ્થિમાં મુખ્યત્વે અસ્થિદ્રવ્ય ઘટે છે. ઓશિન દ્રવ્ય અને ખાસ કરીને કેલ્શિયમનું માત્રા ઓછું થાય છે અને અસ્થિ બરડ થઈ જાય છે, સખત થઈ જાય છે, બટકણા થઈ જાય છે અને એટલે અસ્થિ ભંગની શક્યતાઓ હશે, ફ્રેક્ચર થઈ. અરે જેને ઓસ્ટિયોપોરોસિસ વધારે પ્રમાણમાં હોય ને જોરથી પાટું મારો ને તો અસ્થિ ભાંગી જાય. ભાંગે એટલે પાછું ગ્રીન સ્ટિક ફ્રેક્ચર નહીં, ભૂકો થાય. ચોક ભાંગો ને કેમ ભૂકો થાય, એટલે એ અસ્થિ પાછું ઝડપથી સાંધો ન થાય. લીલું લાકડું કોઈ હોય ને આમ બટકાવો તો બટકી જાય, પાછું આમ કરો તો કેમ ભેગું થઈ જાય, એમ એને ગ્રીન સ્ટિક ફ્રેક્ચર કહેવાય. નાનપણમાં બાળકોને ફ્રેક્ચર થાય ને ઝડપથી રૂજ આવે કારણ કે એ ગ્રીન સ્ટિક ફ્રેક્ચર થાય. પણ ઘરડા લોકોને તમે સાંભળ્યું હશે કે ફ્રેક્ચર થાય પછી ઝડપથી રૂજ નથી આવતી કારણ કે એના અસ્થિઓ બરડ થઈ ગયા હોય, એને ઓસ્ટિયોપોરોસિસ હોય જ મોટી ઉંમરના લોકોને. કેલ્શિયમનું એમાંથી ધોવાણ થઈ ગયું હોય, ઓસિન દ્રવ્યની માત્રા ઓછી હોય અને એટલે એકદમ બરડ થઈ ગયો, બટકણા થઈ ગયો અને એ અસ્થિ ભાંગે ને તો ઝડપથી રૂજ ન આવે કારણ કે ભૂકો થાય, ત્યાંથી વેરાઈ જાય ભાગ. તો આ પ્રકારની સ્થિતિ થાય. જુઓ, આ નોર્મલ અસ્થિ છે અને ઓસ્ટિયોપોરોસિસ થાય તો એના છિદ્રિષ્ઠતા વધી જાય અને અસ્થિ સુશીરતા કહીએ છીએ આપણે. અને ઇસ્ટ્રોજનનું ઘટતું પ્રમાણ પણ આનું મુખ્ય કારણ છે. અને સ્ત્રીઓ છે એને મોટી ઉંમરે કેટલાક ખાસ કરીને સાંધાઓને લગતા રોગો થાય છે. એમાં એક કારણ સ્ત્રી સામાન્ય રીતે 45 થી 50 વર્ષની આસપાસ મેનોપેજ અવસ્થામાં આવે અને મેનોપેજ અવસ્થામાં એટલે માસિક સ્ત્રાવ એનો બંધ થાય, ઇસ્ટ્રોજનની પ્રમાણ પણ ઘટે અને એને કારણે પણ એના સાંધા અને અસ્થિ સંબંધિત કેટલીક સમસ્યાઓ થાય. તો ઓસ્ટિયોપોરોસિસ થવાનું એક કારણ ઇસ્ટ્રોજનનું ઘટતું પ્રમાણ પણ છે. અને આ ઉપરાંત સગર્ભા સ્ત્રીને પણ ઓસ્ટિયોપોરોસિસ થાય કારણ કે એ ગર્ભવતી સ્ત્રી છે એના ઉદરમાં, એના ગર્ભની અંદર વિકાસ પામતો જે ગર્ભ બાળક છે એ બાળકને કેલ્શિયમ પૂરું પાડવા માટે એના અસ્થિઓમાંથી પણ કેલ્શિયમનું થોડું ધોવાણ થાય અને એટલે એમાં એ દરમિયાન પણ ઓસ્ટિયોપોરોસિસ જોવા મળે. પણ એ હંગામી ધોરણે હોય અને એ બાળકના જન્મ પછી, પ્રસૂતિ પછી ફરી પાછો યોગ્ય ખોરાક કરે એટલે ફરી પાછું એના અસ્થિ છે એ નોર્મલ થઈ જતા હોય છે. તો આમ ઓસ્ટિયોપોરોસિસ વિવિધ રીતે થતો જોવા મળે છે. એક ઉંમર વધવાની સાથે થાય, આ ઉપરાંત ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટે તો પણ થાય છે અને આ ઉપરાંત હંગામી ધોરણે ગર્ભવતી સ્ત્રીઓમાં પણ જોવા મળે. આ ઉપરાંત કેટલાક સ્ટેરોઇડ પ્રકારની દવાઓની વધુ પડતી સારવાર લીધી હોય તો પણ અસ્થિ સુશીરતા જોવા મળતું હોય છે. ત્યાર પછી ગાઉટ. હવે અહીંયા તકલીફ છે, આપણી ટેક્સ્ટ બુકમાં એને સંધિવા કીધું છે પણ ખરેખર આનું ગુજરાતી આપણે કરીએ તો આનું ગાંઠિયોવા થાય. ગાંઠિયોવા, ગાઉટ. સંધિવા છે ને એ રૂમેટોઇડ આર્થરાઇટિસને કહેવામાં આવે અને ગાઉટને ગાંઠિયોવા કહેવાય. અહીંયા યુરિક એસિડના સ્ફટિકો જમા થાય છે સાંધાના ભાગમાં અને એને કારણે સાંધામાં સોજો આવે. આ ખરેખર આર્થરાઇટિસ સાથે જ લેવું જોઈએ પણ આપણને એક જુદું આપ્યું છે એટલે આપણે લઈ લીધું. ટેક્સ્ટ બુકમાં એ રીતે આપ્યું છે. જો અહીંયા આ ભાગની અંદર આમાં આવું થાય અને આ ભાગ કેવું હોય ખબર, સાંધાઓના ભાગમાં સોજો જ્યાં જ્યાં આવે ને એ બદલતો રહે. આજે સાંજે તમને માનો કે પગના ભાગમાં, અંગૂઠાના ભાગમાં કે ત્યાં ક્યાંય સોજો આવ્યો છે તો કદાચ એવું બને 2-3 દિવસ પછી વળી આ હાથની આંગળીના ભાગમાં સોજો આવે અને આ પ્રકારે આવા સોજો આવી જાય. અને એ સોજો આવવાનું કારણ એ છે કે આ ભાગની અંદર, એ સાંધાના ભાગમાં યુરિક એસિડના ક્ષાર જમા થાય છે. સોડિયમ યુક્ત કે એવા કેલ્શિયમ યુક્ત યુરિક એસિડના ક્ષાર આ સાયનોવિયલના ભાગમાં જમા થાય, સાયનોવિયલ પ્રવાહીના ભાગમાં. અને એટલે ત્યાં એ સાયનોવિયલ પ્રવાહી ઘટ થાય અને એટલે ખૂબ પેઇન થાય, દુખાવો થાય છે અને એટલે હલનચલન થઈ શકતું નથી. તો આવા જો યુરિક એસિડના ક્ષારની જમાવટને કારણે ત્યાં સોજો આવે અને આવા પ્રકારના જે વા છે એને ગાંઠિયોવા અથવા તો ગાઉટ તરીકે ઓળખવામાં આવે છે. તો દોસ્તો, આ આપણે સ્નાયુ અને કંકાલ તંત્ર સંબંધિત અનિયમિતતાઓની વાત કરી. તો અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આ ચેપ્ટરને લગતી કેટલીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે, કેટલીક રેફરન્સ માટે જરૂરી જે મટીરિયલ અથવા તો જે ટોપિક છે એની આપણે વાત કરશું દોસ્તો. તો ફરી પાછા મળશું. થેન્ક યુ.